મારું નામ અર્જુન કૃષ્ણ આહિર છે। હું જુનાગઢથી જ બોર્ન એન્ડ બોટમ છું। જુનાગઢ માટે એક આ નજરાણા સ્વરૂપ આજે 28મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જુનાગઢની શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવરનું રિનોવેશન કરી અને નવા રૂપ સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ એક ખૂબ જ આહલાદક વાતાવરણમાં મારી દીકરી સાથે અહીંયા વિઝિટ કરી। અહીંયા વોકિંગ ઝોન, વૃક્ષો, લાઇટિંગ અને નરસિંહ મહેતાની પૂર્ણકળની મૂર્તિ, એમ્પી થિયેટર, વિવિધ ટાપુઓ, પુલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે। તે ખૂબ જ આનંદપૂર્ણ છે અને મહાનગરમાં એક જ્યારે યોગ્ય બગીચો નહોતો ત્યારે મહાનગરપાલિકા કહી શકાય એવું આ નજરાણું આપણી સામે નરસિંહ મહેતા સરોવર રૂપે પ્રસ્તુત છે। ખાસ આ તકે હું લોકો અને સ્વયં હું પણ એનું ધ્યાન રાખીશ કે અહીંયા ક્યાંય કચરો ન ફેંકીએ, કોઈ પિચકારી ન ફેંકીએ અને અહીંના જે નીતિ નિયમો છે એને સરસ રીતે આપણે માણીએ। અહીંયા સારા સારા કાર્યક્રમો થાય એ પણ આનંદપૂર્ણ હશે ભવિષ્ય માટે। થેન્ક યુ। હેલો સર, મારું નામ છે કવિતા વાસવાણી। હું સુરતની રહેવાસી છું। જુનાગઢ ફરવા માટે આવી છું, પણ અહીંનું આજે ઓપનિંગ નું જોઈને આ સ્થળની નરસિંહ મહેતાની મુલાકાત લેવા આવી અને જોઈને બહુ જ આનંદ થયો। બહુ જ સરસ લાઇટિંગ, એના સાથે સ્વચ્છતા અને જેટલું એમને આપણને ઇંતજાર કરી રહ્યું હતું એટલી જ સરસ ગિફ્ટ આપી છે। હવે આપણી જુનાગઢની પ્રજા ઉપર ડિપેન્ડ છે કે આપણે આપેલી આ ગિફ્ટનું આપણે કેટલી જાળવણી કરીએ છીએ। સૌથી મોટી વાત એ છે કે આ આપણને જાળવવાનું છે, કારણ કે આટલી સરસ સૌંદર્યની નજીક અને આપણા સેહત માટે, ફરવા માટે બધું આપણને નરેન્દ્ર મોદી સરે આપ્યું છે, પણ આની જાળવણી કરવાની આપણની જુનાગઢની પ્રજાના હાથમાં છે। તો એ પેલું આપણું ફરજ આવે છે કે આને મેન્ટેન કરી રાખશું। આના માટે બધા પ્રજાવાસીઓ ધ્યાન રાખે।